સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો, કથા ભાગ 38 અને વાર્તા છે 190 અને આજે તારીખ છે 9 જાન્યુઆરી 2026। ગઢપુરમાં શ્રીજી મહારાજને દૂધ પાવાને માટે લાડુબા આવ્યા। પછી મહારાજે દૂધનો વાટકો હાથમાં લીધો। દૂધમાં લસણની દુર્ગંધ આવી। દૂધમાં કેવી રીતે આવી? તમે જોયું છે? હા, ખેડૂત છે ને, ખેડૂત શિયાળામાં લસણ વાવે, બરાબર? પછી લસણના ગાંઠિયા દીટી લે અને પાછળ બધું હોય એક ગાયું ઢોરને ખવડાવે, ઢોર બળદ ભેંસ બધાને ખવડાવે અને ગાયોને ખવડાવી, દૂધથી ગાયોને લગભગ ન ખવડાવે પણ પછી કોઈને ખવડાવવું પડ્યું હોય તો ખવડાવે। તરત સાંજે ખબર પડી જાય કે દૂધ ગાયોએ લસણનું પરાળ કે એ ખાધું છે। હા, અને લસણ દીટે કેવી રીતે? લસણને દીટવાનું હોય ને દાંતેડાને, હા, દાંતેડું ઊંધું રાખે, ક્યાં રાખે? જમીનમાં ખોઈ દે। હા, પછી આમ જાય માટે આ પડખે ઢગલો રાખ્યો હોય, ફટ જાય મશીનની જેમ। એક બાજુ ગાંઠિયા નીકળે, એક બાજુ પરાળ નીકળે એનું। હા, તમે બધા ખરા હો, અનુભવ કરેલો છે। મેં અનુભવ કર્યો તો હું તમને પૂછું ને। હા, બધા વાવતા તમે શું? હા, એટલે મહારાજને દૂધનો કટોરો વાટકો આપ્યો। મહારાજ કે આમાં લસણની ગંધ આવે છે લાડુબા। તે જોઈ મહારાજ કહે કે મારે દૂધ પીવું નથી, કારણ કે આજ ભેંસે લસણ ખાધેલું છે। એમ કહી દૂધ પીધા વગર તે વાટકો પાછો મૂકી દીધો। હા, પછી મહારાજ બોલ્યા છે, અમને દૂધ જમાડવું હોય તો ભેંસને ઘેર રાખો અને તેને પાણી પણ અહીંથી સિંચીને પાવું અને ક્યાંય બહાર ભેંસને નિસરવા દેવી નહીં। એમ કરો તો હું તેનું દૂધ જમું। પછી સૌએ પ્રાર્થના કરી કે તમારા કહેવા મુજબ ભેંસને ઘેર ને ઘેર રાખશું અને સીમમાં ચરવા પણ મોકલશું નહીં। પછી એક દિવસ મોટી બા તથા લાડુબા વગેરે સૌ નાગલકે જતા હતા અને મહારાજ પણ નાગલકે પધારતા હતા અને મહારાજને દૂધ પીવાની ભેંસ હતી તે તરતની વિયેલી હતી। તેની પાડીને રથમાં બેસાડી અને ભેંસ પછવાડે છૂટી ચાલી આવતી હતી અને તેઓ સૌએ બોટાદ સોસરી રથને હાંક્યો અને ગાડીના રથના પડદા પણ પાડી નાખ્યા હતા। પછી પાડી ન દેખાતી ભેંસ રથની પાછળ રણકતી દોડી જાય। સાંભળજો, તે જોઈ બોટાદના સૌ લોક કહેવા લાગ્યા, જુઓ આ ભેંસે સ્વામિનારાયણની પ્રસાદી ખાધી છે, તેથી તે ભેંસ પણ ગાંડી થઈ ગઈ છે, માટે મનુષ્ય પ્રસાદી ખાય અને ગાંડા થાય એમાં શું નવાય કે? સ્વામિનારાયણ પ્રસાદી કે ખાતા ને કે ગાંડા થઈ જાય કે આ ઓલા લોકો બધા બોલતા હતા જેને ભગવાનમાં વિશ્વાસ નહોતો ને એ બધા। હા, બરાબર, પડદા પાડી દીધા, નાનું પાડેડું અંદર રથમાં બેઠું હતું એટલે ભેંસને દેખાતું નહોતું એટલે ભેંસ રણકતી જાય, રણકતી જતી હતી। હા, એટલે ઓલા લોકો જોયું કે હા ભેંસે
સ્વામિનારાયણ પ્રસાદી ખાધી છે એટલે ગાંડી થઈ છે, જો જાય સ્વામિનારાયણ વાંહે જાય છે કે પછી તો ચારે બાજુ વાતો એવી થાય કે સ્વામિનારાયણ પ્રસાદી કોઈ ખાવી નહીં તો ખાય ને ગાંડા થઈ જાય. એક ભેંસે ખાધી હતી, ભેંસ ગાંડી થઈ ગઈ કે માટે મનુષ્ય પ્રસાદી ખાય અને ગાંડા થાય એમાં શું નવાય. પછી મહારાજ લોયા અને બરવાડા વચ્ચે ગયા ત્યારે મહારાજે કહ્યું છે મોટી બા ભૂખ લાગી છે. પછી મોટી બાએ આખું દહીંનું ગોરસડું હતું તે આખું દોણું મહારાજને આપ્યું. પછી મહારાજ ઘોડીના કાંઠા ઉપર દોણું રાખીને તેમાંથી દહીં જમવા માંડ્યા. તે જોઈ સુરા ખાચર વગેરે સ્વારોને ખબર પડી છે મહારાજ ગોરસ જમે છે, માટે ચાલો આપણે પ્રસાદ લેવા લઈએ. એમ જાણીને સૌ અસવારો મહારાજની આસપાસ ફરી વળ્યા અને મહારાજને કહ્યું છે એકલા એકલા જમો છો તે અમને પ્રસાદી આપો. મહારાજની ઘોડી હતી અને ફરતી ઘોડા કાઠી રાખ્યા પાડતા એમને ઘેરી લીધા. પણ મહારાજે કહ્યું છે મારે કોઈને પ્રસાદી આપવી નથી. એમ જાણીને મહારાજે માણકી ઘોડીને વેતી મૂકી એટલે મહારાજની પાછળ સૌ સ્વારોએ પણ પોતાના ઘોડા વેતા મેલા. પછી જ્યાં સ્વારો ભેળા થયા ત્યાં મહારાજે દોણું પૃથ્વી ઉપર નાખ્યું, ફોડી નાખ્યું, પછાડ્યું. તેથી મહારાજના વસ્ત્રો તથા પલાણ વગેરે ઘોડી દોડાવવાથી દહીં દહીં થઈ ગયા. તે ભાદર નદીએ જઈને સ્નાન કરીને વસ્ત્ર તથા પલાણ વગેરે ધોરાવ્યા. 190મી વાત પૂરી થઈ. બોટાદમાં ભગા શેઠ માંદા હતા. તેમને જોવા સારું મહારાજને ગઢપુરથી બોટાદ જવું હતું. પછી મહારાજને જીવા ખાચરે કહ્યું છે 2 ઘડી ખમો તો હું પણ આવું. પછી મહારાજ સવાર થઈને જીવા ખાચરની ડેલીએ પધાર્યા. તે વખતે જીવો ખાચર ડેલીએ બેઠા હતા પણ સાબદા થયા નહોતા. પછી મહારાજે કહ્યું છે જીવા બાપુ તમારા મનમાં એમ છે જે ભગો શેઠ દેહ મેલી ગયા પણ મારો ભગો કાંઈ સાધારણ માણસ નથી હો, તે દેહ મેલી જાય, દેહ ન મેલી જાય. એમ કહીને મહારાજ નાદા જોગ્યાને સાથે લઈને ચાલી નીકળ્યા. તે ગામ જોટિંગડાને પાદર ગયા એટલે વરસાદ બહુ થયો. તેથી મહારાજના વસ્ત્ર તથા જરિયાની પલાણ વગેરે સૌ પલળી ગયા. પછી નાદા જોગ્યા બોલ્યા છે થઈને પણ બધું થઈને પણ ગયા. પછી મહારાજ બોલ્યા છે શું થઈ? આવા 100 પલાણ ભગા ઉપર ગોળા. ભગા દોશીને જોવા જતા ને આવા 100 પલાણ પલળી જાય ને તો કાંઈ ન કહેવાય કે આવો અમારો ભગો છે. પછી મહારાજ એમને એમ ભીને વસ્ત્રે બોટાદમાં ગોદર ખાચરના દરબારમાં પધાર્યા. ત્યાં કોરા વસ્ત્ર પહેરીને પછી ભગા શેઠને જોવા ગયા. પછી ભગા શેઠના ખાટલા પાસે ખુરશી નાખી આપી. તે ઉપર શ્રીજી મહારાજ બિરાજમાન થયા. પછી મહારાજે ભગા શેઠને સાદ કરીને બોલાવ્યો છે ભગા એમ 3 વાર સાદ કરીને બોલાવ્યા. એટલે ભગો શેઠ આંખ ઉઘાડીને ભગા શેઠે આંખ ઉઘાડીને દર્શન કર્યા. પછી મહારાજ કહે ભગા શેઠને સાકરની રાબ કરીને પાવો. પછી મહારાજે રાબ કરાવીને ભગા શેઠને પીવડાવી. પછી થોડા દિવસ થયા એટલે ભગા શેઠ સાજા થઈ ગયા. ભગા શેઠના પિતા ભાઈચંદ શેઠ હતા. તે બહુ માંદા થયા. તેમને જોવા સારું પણ શ્રીજી મહારાજ પધાર્યા અને મહારાજને ખુરશી નાખી આપી. તે ઉપર મહારાજ બિરાજમાન થયા. તે વખતે ભાઈચંદ શેઠ એક સાખી બોલ્યા છે નીચું નલિયેલ ખોરડું થાંભલીએ ઠા નહીં રહે અલે આ લીંગડા. કઈ હિસ્સેમાં એ સાખી બોલ્યા. પછી મહારાજ બોલ્યા છે ભાઈચંદ શેઠ તમારા કરતા ભગા 100 ગણા સારા થશે. ત્યારે ભાઈચંદ શેઠ બોલ્યા છે મહારાજ તમારું વચન ફળો. તમારું વચન ફળો કે ભાઈચંદ શેઠ સાખી બોલ્યા છે તેનો ભાવ પોતે જણાવ્યો છે હું ખોરડાના આડસરને ઠેકાણે છું
તે તો હવે ચાલ્યો અને ભગો શેઠ છે તે થાંભલીને ઠેકાણે છે, માટે થાંભલી આડસર વગર રહી શકે નહીં. આવી રીતે વાર્તા 191 પૂરી થઈ. ગઢપુરમાં એક વખત પ્રાગજી દવે કથા કરતા હતા અને લક્ષ્મીરામ દેરાસરીએ આવીને પ્રાગજી દવેને કહ્યું છે, દવેજી તમારે કેવા કેવા બ્રાહ્મણમાં સંબંધ થાય? પ્રાગજી કહે, પણ જેવા હોય તેવા ખરા. હા, અમારે સગપણ કરવું છે કે જેવો હોય તે બ્રાહ્મણ હાલશે અમારે કે. લક્ષ્મીરામ કહે, પહેલા 50 રૂપિયા હોય તો કામ થાય, 50 રૂપિયા પેલા આપો. તે વખતે દાદા ખાતરે પ્રાગજી દવેની પૂજા કરીને 50 રૂપિયા મૂક્યા હતા. તે દવેજીએ લઈને લક્ષ્મીરામને આપ્યા અને ભલામણ કરવા માંડ્યા છે, મારા સસરાને કહેજો છે વર બહુ લાયક છે. જે દીકરી જોવો ને એને એમ કહેજો કે વર બહુ સારો છે. હા, તથા બહુ રૂપાળા છે એમ કહેજો, અને મહારાજ તેમને બહુ સારી રીતે રાખે છે કે ભગવાન એને બહુ સારી રીતે રાખે છે કે એ મારા સસરા આગળ મારા વખાણ કરજો. પછી મહારાજ કહે, જુઓ ને કેવો મૂર્ખ છે. ઓઈલો 50 રૂપિયા લઈને ચાલ્યો ગયો. 2-3 દિવસ પછી લક્ષ્મીરામ દેરાસરી સભામાં આવ્યા. પછી દવેને કહ્યું છે, ક્યાંય કન્યા મળે એમ નથી. મળી નથી ક્યાંય કે 50 રૂપિયા કામના આવી ગયા. આવી રીતે વાર્તા 192 પૂરી થઈ. અહીંયા આ એક જે વિભાગ હતો કથામાં, એ વિભાગ અહીં પૂરો થયો. વિભાગ એવો હતો કે ક્યાં ગયો? ઓહો, હવે જે કથા આવશે, વાતો આવશે, એ બધી વાતો મહારાજે જેના સંકલ્પ પૂરા કરે ને આમાં ગઢપુરની લીલાના જે પ્રસંગ હતો ને એ પૂરા થયા. હવે જે માણસ સંકલ્પ કરીને આવ્યા તે બધાના સંકલ્પ ભગવાને પૂરા કર્યા. એ વાતો કાલથી આવશે. અહીંયા આ કથાને વિરામ. સ્વામિનારાયણ ભગવાનની જય.